हम जिएंगे और मरेंगे, है वतन तेरे लिए दिल दिया है जान भी देंगे, है वतन तेरे लिए दिल दिया है जान भी देंगे, है वतन तेरे लिए। મસ્ત પાર્ક છે આ ભાઈ, મજા આવે એવી જ. આ બાજુ નીકળીએ ને જો લીલું સમ. રામ રામ સીતારામ જય માતાજી, હર હર મહાદેવ હર. આઈ હોપ કે બધા મજામાં છે. મસ્ત આ પાર્કમાં હે ને આવીએ તો આપણે એટલી મજા આવે. અહીંયા બધા માણસો હાલવા આવતા હોય, સાંજનો ટાઈમ હોય, હરતા હોય ફરતા હોય અને આમ જ બેઠા હોય ને મસ્ત પાર્ક છે. રામ રામ કી હે જો ફરવા નીકળ્યા ગામ. આપણો જૂનો ભાઈબંધ છે. રામ રામ. મજા મજા હો. પરબતભાઈ છે, ખાંભોદરના પરબતભાઈ. અમે એમાં દુકાની ભરતભાઈ ત્યાં કામ કરતા હું તો ભેગા થતા. કી હે તબિયત તમારી? વરજ છે. અહીંયા આવતા હોય પરબતભાઈ અને આ પાર્કમાં મજા આવે. બધા ઘણા બધા આપણા બેઠા હોય ને ટાઈમ કાઢતા હોય. હા હલાઈ જાય ને આ પાર્ક એવું હે ને જોવો ને કેવું મસ્ત હે. આગમમાં એ નીકળીએ તો થાય કે જરીક આટો મારતા આવીએ આપણે. આવું હે તો આવું કંઈક છે. બધા અટાણે હાલવા નીકળતા હોય. આ પાર્કમાં તો આપણી ઘણા વિડીયા બી ઉતાર્યા ને આજ વેધર જે સારું છે તો આગળ પરબતભાઈ ખાંભોદરના હતા એ ભાઈ બી ભેગા થયા હતા. ભરતભાઈની દુકાને કામ કરતો તો ત્યાં આવતા અને અહીંયા કંઈક આવું છે. જો આ કવિડું ઝાડવું છે. પડે જ ગયું જો પડે. અટાણે થોડી ઠંડી થઈ ગઈ, બહુ તો નહીં એટલી. વાગ્યા હે 6:30 પૂણા 7 જેવું થાય ને જો આ રીતના હે. ચારે બાજુ જંગલ જેવું. આ પાર્ક છે મસ્ત, એકદમ લીલું સમજ્યું. માણસો અટાણે બધા હાલવા આવતા હોય અને મસ્ત મજા આવે. એટલે આ રીતના બધા પાર્કમાં ફરતા હોય. બહુ મોટું છે પાર્ક. આપણા ઘણા વિડિયા છે આ પાર્કના. આજે ટાઈમ હતો તો નીકળ્યો આ બાજુ અને મેં કીધું હાલો તમને બતાડી દે. ઠંડુ મસ્ત વેધર થઈ ગયું અટાણે. અને એક બીજું કે આપણા મેરની એક બેન છોકરી દીકરી વડોદરાની દીકરી જયાબેન વડોદરા એ 19 તારીખના કોણ બનેગા કરોડપતિમાં સિલેક્ટ થઈ તો એ જોવાનું ભૂલતા નહીં. રાતે 9 વાગે સોની ટીવીમાં આવી છે.
ખિસકોલી છે. ખિસકોલી આ જોવા જડે કાંક કાંક હોય. રામ ભગવાનની પ્યારી છે ખિસકોલી. ભગવાન રામીની આશીર્વાદ આપ્યા હતા. જો મસ્ત હે ને, ઉપર ચડે ગઈ બીએ, એ પણ બિચારા બીએ ના આપણાથી. એ વાં ચડી ગઈ. વહી ગઈ, બીની હતી વહી ગઈ છે. એટલે જો આવું હે કંઈક મસ્ત મસ્ત પાર્ક, જોરદાર હે મસ્ત. તો અહીંયા બધા જો બેહવાની છે જગ્યા, અહીંયા બેસે. ટેબલ બી છે, જો અહીંયા ટેબલ છે. આ બેન્ચ, બેહવાની બેન્ચ છે. અહીંયા ડસ્ટબિન છે. કચરો નાખવો હોય તો આ ડસ્ટબિન અહીંયા. કેટલી સુવિધા આ દેશમાં હે. જો ભગવાન સ્વર્ગ છે, જો હરખી રીતના જીવતા આવડે માણસને અને ખોટી રીતે ખોટા ઓલામાં ન પડે અને બસ એકદમ મસ્ત રીતે કામ કરે અને હરખી લાઈફ જીવે. તો જો આ બેન્ચ છે બેહવાની. માણસો વડીલો બધા આવતા ફરતા હોય, હરતા હોય અને આવીને બેહે થાકે તો. ને છોકરા બી ઘણા બધા. ને આ બીજી બેન્ચ આવી. આ બેન્ચું આ પાર્કમાં હોય જેવું. આ ડસ્ટબિન છે તો એમાં કંઈ કચરો નાખવો હોય તો બી નાખી શકાય. અને બહુ મોટું પાર્ક છે, જબરજસ્ત. જો આ રીતના મસ્ત હે ને, એકદમ લીલું લીલું સમ. કુદરતની દેણ છે આ. કુદરત જે નિર્મિત કરે ને એ માણસથી નથી થતું. તો આવું કંઈક છે ભાઈ. એટલે આ રીતના બધા પાર્કમાં ફરતા હોય. બહુ મોટું છે પાર્ક. આપણા ઘણા વિડિયા છે આ પાર્કના. આજે ટાઈમ હતો તો નીકળ્યો આ બાજુ અને મેં કીધું હાલો તમને બતાડી દે. એકદમ મસ્ત જરી જરી ઠંડી છે, બહુ નથી પણ ઠંડુ ઠંડુ મસ્ત વેધર થઈ ગયું અત્યારે. અને એક બીજું કે આપણા મેરની એક બીન છોકરી દીકરી, ઓળેદરાની દીકરી જયાબેન ઓળેદરા, એ 19 તારીખના કોણ બનેગા કરોડપતિમાં સિલેક્ટ થઈ. તો એ જોવાનું ભૂલતા નહીં. રાતે 9 વાગે સોની ટીવીમાં આવી છે, જોજો, મજા આવી છે. અને અહીંયા પાણીની નહેર જાય જો, એકદમ ધોરીઓ જાય જો. ઓલી આપણે ઇન્ડિયામાં કે હોય તો કેટલા ખેતરોમાં પાણી પૂરું પડે, આવું કંઈક છે. બહુ મસ્ત હે ભાઈ આ દેશ છે ને. માણસોને જીવતા આવડે તો હાઈ ક્લાસ છે. અને જો અવરેર વાળે ચડે તો બહુ ખતરનાક છે. માટે હંમેશા કામમાં ધ્યાન દેવાનું, ફેમિલીમાં ધ્યાન દેવાનું અને મસ્ત મસ્ત જિંદગી લાઈફ જીવવાની. બાકી તો ભાઈ કાર કામ થઈ જાય કંઈ ખબર પડતી નથી. તો જો આ ભાઈ બી કેમ છો? બસ મજામાં. જો જો આ આવડા ભાઈ બી જો કસરત કરે છે ને. કેમ છો? કયું ગામ? રિટાયર? ઓળખો મને? રામભાઈ? આપણે અભિનય ભેગા થતા તમે યાદ ભૂલી ગયા છો? કેથરીન ઉપર ભૂલી ગયા? લોંગ ટાઈમ થઈ ગયો. કેમ છે? મજામાં?
હા મજામાં હો. રામ રામ. રામ રામ. ક્યાં નીકળ્યા? હું આયા બસ આમ જ નીકળ્યો હતો તો મેં કીધું ભાઈને જોઈ ગયો હું તમને. ના 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 ફેક્ટરી નથી, હું અભિનય પેલો અભિનય ને અભિનય એક્સપ્રેસ કેથરીન ઉપર. હા તો ત્યાં આપણે ભેગા થતા તમે ભૂલી ગયા હવે. લોંગ ટાઈમ થઈ ગયો. કેમ છે તબિયત? હા સનાતન મંદિરની બાજુ. મહેશભાઈ કેમ છો મહેશભાઈ? હા જો આ અમારા જૂના ભાઈબંધ છે. હવે રિટાયર થઈ ગયા? રિટાયર થઈ ગયા છે. અને જો અહીંયા મસ્ત મસ્ત ગાર્ડનમાં કસરત કરે છે. સાંજનો ટાઈમ છે. હમણાં અહીંયા રહ્યો આ બાજુ? અચ્છા તો અહીંયા રહેવા આવતા રહીએ. પેલા કેથરીન બાજુ રહેતા ને? ના પેલા તમે સ્કાર્ફર લાઈનમાં. અચ્છા સ્કાર્ફર લાઈનમાં. હા બરાબર બરાબર. મહેશભાઈ બી જાજો ટાઈમ પછી ભેગા થયા. તબિયત સારી છે ને? સારું સારું સારું. આવું છે કે જો આવા જૂના ભાઈબંધુ ભેગા થતા હોય તો મજા આવે. મહેશભાઈ ભેગા થયા હતા અમારા જૂના ભાઈબંધ. તો અહીંયા પાર્કમાં ફરતા હોય ને આપણે તો કોકની કોક મેળા જ રાખે. અને મસ્ત એટલું વેધર છે ને જોરદાર. ઝીણી ઝીણી ઠંડી છે પણ મસ્ત છે, એટલું બધું ખરાબ નથી. તો એવું કંઈક છે. જોજો વિડીયો બનાવવાની કોશિશ કરું સારી રીતના, પણ સપોર્ટ તો બહુ તમે કરો. જોતા રહીજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આ બધા ટાબરિયા મોટરસાઇકલ લઈને રખડે અને પાર્કમાં આઈ થિંક એલાઉડ ન હોય પણ બધા કેને કીએ, આમાં કોઈને કહેવાય નહીં. કીએ તો પછી જો લ્યો કવડા મસ્ત મસ્ત ઝાડ છે જબરજસ્ત અને એકદમ લીલું સમ છે ને. આ દેશમાં આ બધું મસ્ત આવું જ હોય. તો આ રીતના આપણે પાર્કમાં આવ્યા હતા જ અને તમને બતાવ્યું પાર્ક તો આ 2-3 વાર આવ્યો હતો. આજ વેધર બી સારું છે અને ટાઈમ આવ્યું તો મેં કીધું હાલો જરીક વાર હલાઈ જાય અને તમને બી પાર્કનો નજારો બતાવતા. સાંજનો એવું સહેલું સહેલું છે. આ સમરનો ટાઈમ આવે પૂરો થઈ ગયો, વિન્ટર સ્ટાર્ટ થઈ ગયો એટલે લગભગ એવું 10-15 દિવસ છે કે આવું દેખાય. પછી તો હાવ બરેને ભસ્મ થઈ જાય. એકય આ પાંદડા એકય નહીં દે અને આવા જે ઠૂંગા છે આવા ઠૂંગા જ રહે, ખાલી પાંદ એક પણ નહીં રહે. એટલે કુદરતનો કરિશ્મા છે. આપણું કંઈ નથી હાલતું. અને જીવન હંમેશા એવું જીવો કે માણસ યાદ કરવું જોઈએ. બાકી તો આપણે મનુષ્ય દેશ ભગવાને આપ્યો છે તો સારી રીતે જીવવાનું. બાકી જો આ એન્જોય કરે છે છોકરા અને મસ્ત મસ્ત આ રીતના અહીંયા ફૂટબોલને રમવાનું છે. રમતા હોય ફૂટબોલ, વોલીબોલ કે આઈ ડોન્ટ નો હું રમવાનું હોય, પણ આ કંઈક એવું જ છે, બાંધેલું છે પેલું ને એટલે એ જ હશે લગભગ. તો બાકી નજારો જોવો કાંઈ ઘટે? કાંઈ ન ઘટે યાર. ઇન્ડિયામાં જાણે આપણે આપણા જુનાગઢના જંગલમાં ફરતા હોય એવું લાગે. જો કેવું છે મસ્ત લીલું છમ છે ને. એટલે આ રીતના આ દેશમાં બી પાર્ક તો ઘણા બધા છે અને માણસોને બધી એન્જોયમેન્ટ માટે આ લોકો પાર્ક લગભગ એક ટાઉનમાં ઘણા બધા પાર્ક હોય કે જ્યાં માણસો ટાઈમ હોય તો હરે ફેરે હોગે. અને પાછી જો આ કેનાલ આવી આગળ ઓલી ગમુતા આપણે ન્યાપી હતી કેનાલ અને આ પાછી આવી કેનાલ. તો આવી કીક છે
પાણીની ધોરીઓ મોટો વ્યૂ જાય છે. તો આવું કંઈક છે મસ્ત મસ્ત. અને માણસો અહીંયા આવે, સાંજના ટાઈમે આવે, સવારના ટાઈમે આવે. એકદમ એન્જોયમેન્ટ લાઈફ છે આ દેશમાં, સરખી રીતના જીવતા આવડે તો. બાકી તો માણસો કોઈ પણ અલગ અલગ રીતે જીવતા હોય, હોને ચોઈસ છે, આપણાથી કોઈને કહેવાય નહીં. ભગવાનનો ભરું છે જીવવાનું. અને જો મસ્ત મસ્ત કેટલું છે, જો આ ઝાડવું જબરજસ્ત છે ને, તમને બતાવું કેવું છે મસ્ત. હવે છે આ ઝાડવું, જો એટલું મસ્ત છે ને, આવડું મસ્ત ઊભું છે. આ પાર્કની વચ્ચો વચ ઊભું છે. તો એવું છે બધું. આ બધું પાર્ક છે. ત્યાંથી લઈને આ બધું જબરજસ્ત પાર્ક છે. અને અટાણે મારા સિવાયના 8-10 જણા છે અહીંયા. તો આ રીતના હરતા હોય, ફરતા હોય ને મજા, મસ્ત મજા કરતા હોય. અને હાલવા આવતા હોય, ખાઈને, અત્યારમાં તો ખાઈ લે, જમી લે. 7 વાગે 6 વાગે માણસો જમી લે છે. અને જમીને પછી હાલવા નીકળે આ રીતના આ પાર્કમાં. પણ આપણે તો દેશી માણસ, આપણે ખાવાનો ટાઈમે લેટ હોય. અને આવું ખાઈને પછી આપણાથી હાલવાનો ટાઈમ ન હોય. અને આખો દિવસ હાર્ડવર્ક કરીએ એટલે આપણે કંઈ પ્રોબ્લેમ થાય નહીં. બાકી તો ભગવાનને ભરોસે જીવવાનું. અને મસ્ત મસ્ત જો કેવું મસ્ત હે પાર્ક. આ રીતના હોય, જબરજસ્ત પાર્ક છે. અને એકદમ શાંત વાતાવરણ છે, શાંતિ છે, જબરજસ્ત છે. જો લુક, ચારે બાજુ લીલું સમ છે ને. એ ધરતી ગણજના એ માથા રે મહાણે એવો એ પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારી ઠાકોરજી નથી થાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.